નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર ડીસા ભક્તિના રંગમાં રંગાયો। પીએન ફાઉન્ડેશન દ્વારા ફરીથી ડીસામાં ભવ્યથી અતિ ભવ્ય મોટું જે ડાયરાનું આયોજન કર્યું છે। આ ડાયરાની આયોજન મુજબ તાડમાર તૈયારીઓ ચાલુ છે। ડીસા ફરીથી ભક્તિના રંગમાં રંગાયો। જી હા, ડીસામાં સૌથી મોટો પાટણની ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો જે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠાના ભામાસા શેઠ શ્રી પીએન માળીની લોકચાહનાની સાથે ડીસા ફરીથી ભક્તિના અવાજથી ગુંજશે। આગામી 31 મે 2025 અને શનિવારના રોજ ભવ્ય લોક ડાયરો ડીસાના હવાઈ પિલર ખાતે યોજાશે, જેમાં ડીસા હવાઈ પિલર ખાતે વિશાળ જગ્યામાં ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરાની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે। અગાઉ પણ નાની ભાખર ઈસ્માની માતાના ધામ ખાતે શ્રીમદ ભગવત કથા અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયો હતો। આ વખતે પણ હવાઈ પિલરના ડાયરામાં જ્યાં પીએન માળીનું નામ પડતાની સાથે જ જનમેદની ઉમટી પડવાની શક્યતા જોવા મળી રહી છે। જેમાં ડાયરામાં કલાકારની વાત કરીએ તો ગુજરાત અને વિશ્વભરમાં જાણીતા લોકપ્રિય કલાકાર એવા કીર્તિદાન ગઢવી અને આ બાજુ ગુજરાતના જાણીતા કલાકારો રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ અને રાહુલ મકવાણા જેવા મધુર અવાજની સાથે બનાસની ધરતી ડીસા ખાતે પધારી રહ્યા છે। આ ડાયરામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાના લાભાર્થી સૌને સૌભાગ્ય થવા માટે પીએન ફાઉન્ડેશન દ્વારા જાહેર આહવાન કરવામાં આવ્યું છે। આ ડાયરામાં ડીસામાં ભક્તિ અને આનંદ લાગણીઓ સાથે ગૌ માતાના સેવામાં સહભાગ થવા માટે આ લોક ડાયરાનો આનંદ મેળવવા માટે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। આપણે પીએન ફાઉન્ડેશનના માલિક પીએન શેઠ જોડે આપણે આવી ગયા છીએ અને એમના જોડે આપણે થોડીક ચર્ચા વિચારણા કરીશું। આપણે એક બનાસકાંઠા અને પાટણ લાભાર્થે એક ડાયરાનું આયોજન કર્યું છે। એની અંદર જે બનાસકાંઠાના પાટણમાં નાની નાની ગૌશાળાઓ છે એમને તકલીફ ઘણી છે અત્યારે ને પડતી હોય છે। એ લોકો મને મળ્યા એટલે મને એક કોન્સેપ્ટ આવ્યો। મેં મારા મિત્રોને બધાને વાત કરી કે આપણે આ રીતનું આયોજન કરવું છે। તો એની અંદર બધા લોકો ખાસા લોકો જોડાયા પણ છે। પર્ટિક્યુલર એક ગૌશાળાને જે નાની નાની ગૌશાળાઓ છે એના માટેનું મેં આયોજન કર્યું છે। ને એના આપણા લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી, રાજલબેન બારોટ, દેવ પગલી ને અન્ય બીજા કલાકારો બધા ઉપસ્થિત રહેવાના છે। અને આ ડાયરાનો કાર્યક્રમ આપણે 31/5/2025ના રોજ શનિવારના દિવસે રાખેલો છે। પીએન માળી પોતાના ફાઉન્ડેશનથી લોકહિતના કાર્યો માટે પોતે પ્રચલિત છે। એમણે ભાદરવી પૂનમના મેળામાં પણ અદ્ભુત કેમ્પ કર્યો હતો કે ઘણા વર્ષોથી અમે જોઈએ તો પ્રથમ કેમ્પ અમે જોયો હતો કે સારા લગ્ન કરતાં પણ યાત્રાળુઓ માટેનો સારો કેમ્પ હતો। અને એમનો પ્રયત્ન એવો હોય છે કે ગૌ સેવા માટે વધારે ને વધારે મંડળ ભેગું થાય એવા સતત પ્રયત્નો કરી રહ્યા છે અને ખૂબ સેવાના સારો કાર્ય કરે છે। બનાસકાંઠા નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતના ભામાસા કહેવાતા પીએન માળી દ્વારા આજે નહીં વર્ષોથી પરંપરા મુજબ જે જ્યારે કોરોના ચાલુ હોય ત્યારથી ગરીબ લોકો માટે અને નાનામાં નાના માણસને સાથે લઈને ચાલનાર અને હજારો કીટો ગરીબ માણસોને વિતરણ કરેલી। એના પછી ભાદરવી પૂનમ અંબાજી માઈ ભક્તો માટે લાખો લોકોની સંખ્યામાં જમી વ્યવસ્થા કેમ્પની કરેલી અને અસંખ્ય આવી સેવાકીય પ્રવૃત્તિ પીએન માળીની અવારનવાર ચાલતી હોય છે અને ચાલુ રહે છે। અને હાલ જ આ પાટણ ને બનાસકાંઠામાં ગૌશાળા માટે એક ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે। જે પણ રકમ આવશે એ બનાસકાંઠા અને પાટણની ગૌશાળાને અર્પણ કરશે।